મારો વસ્તી ને કાક કેવું છે ભાઈ? બોલો બોલો. બાબા સાહેબ તમારી હાજરી હાજર આવ્યા છે બાપ. હાજર હાજર હાજર. ચોથમી નજીક આવે છે બાપુ, આપણે દર્શન દીધા. વાહ ભાઈ વાહ. મારી જન્મ જયંતિ આવે છે બાપ. 14 એપ્રિલ. હાચું. પણ તમારી ભૂલ થાય છે બાપ. તમે 14મી એપ્રિલ ને 6 ડિસેમ્બર યાદ કરો મને ખાલી. વચ્ચે નથી ભૂલી જાય અને પછી ભૂલી જાવ છો. ચાલુ છે વિડિયો ચાલુ. અરે લાભ લીધો, ફાયદો લીધો ને પછી ભૂલી જવાનો. અને બૈરામ પોડા પછી યાદ કરવાનો. ભાઈ ભાઈ ભાઈ. વાહ બાબા વાહ. જે કબીરના દુશ્મન હતા, બાબાના દુશ્મન હતા, તમારા દુશ્મન છે બામણો. ભાઈ ભાઈ. જે સંવિધાન હળગાવા જઈ રહ્યા એને તમે મોજ કરો. જય હો બાબા સાહેબ ભીમરાવ. સંવિધાન વાંચો, સંવિધાન વાંચો. અને તમારા તમામ અધિકાર બચાવવા હોય, લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો, બેલેટ પેપર લાવો, લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો. ભાઈ ભાઈ. જય હો. કે તમારા પૂર્વજોનો ખબર હોય, ઇતિહાસ પૂછી લો શું હાલત હતી. એ શું વળીને લાવી છે હાલત? ના હમ ના ના. આઝાદી મળી છે, પૈસા આયા, ગાડી બંગલા વાળા થયા, માન સન્માન સ્વાભિમાન ખરું તમારું? મંદિરમાં જવા દે. હાચું. હજુ કહું છું વળી જાઓ અને ઓળખી લો મને. બાકી કોઈ હારો નહીં તમારો. વાહ બાબા સાહેબ વાહ. ભાઈ હો. જય હો. ઘરે ઘરે શિક્ષણનો પ્રવાહ કરો, દોષ અને દુશ્મનની પરખ કરો, ઇતિહાસનું નોલેજ લો અને આ જીવન સંઘર્ષની અને લડાઈની અંદર જારી રાખો ભાઈ. બાપુ બાપુ ખમા. તો આ મોજ ને મોજ છે આ વસ્તીને. બસ આ 13મી એપ્રિલ એટલે કે બાબા સાહેબની જન્મ જયંતિ, અમારી જન્મ જયંતિ 14મી એપ્રિલ જન્મ જયંતિ એટલે 13મી તારીખે પ્રોગ્રામ પેપણમાં છે બાપ. એ વાત કરે સાંભળો, વગર સાંભળો ભાઈ, બાબા સાહેબ ને તો સાંભળવા જોઈએ. 14મી એપ્રિલ પણ 13મી નો તારીખ છે બાપા. 13મી તારીખ છે. વાત સાચી. અને 12 વાગે કાઉન્ટડાઉન ચાલુ થાય, જેવી 14મી થાય ભાઈ ભાઈ. પેપણમાં પ્રોગ્રામમાં બધાને આમંત્રણ છે બાપ. ભાઈ ભાઈ ખમા. અને 14મી એ હાણંદમાં રેલી છે, હા. પણ રેલીમાં પીન તોફાન ના કરતા બાપા. એ વાત સાચી. અને વ્યસનથી દૂર રહેવાનું કયો અરે બાપા. હડા દહનું પીવર બચાનો પાવર કરે. આ દારૂ પીવો ને પછાનો પાવર કરે બાપુ કે હાચું. આ સાચું છે બાપ, મજાકની વાત નથી. ના હાચું હાચું. એટલે બધાને પેપણમાં આમંત્રણ હ, ત્યાં આવજો.
અને મને ખાલી 14મી અને 6ઠીને યાદ ના કરતા મારા જીવન સંઘર્ષને ઓળખો, કબીર સાહેબને ઓળખો, રોઝલપીરને ઓળખો, રોહિદાસને ઓળખો બાપા, ભાઈ ભાઈ જેમણે તમારા માટે બલિદાન આલ્યા. વીર માયો હાથું હમ? વીર માયો એમણે જિંદગી હોમી દીધી હા અને તમારે મોજ કરવી છે. અરે આ બનાવેલી વ્યવસ્થાને તો ખાલી જાળવો, ભાઈ ભાઈ એ સંવિધાનને જાળવો, એ લોકતંત્રને જાળવો. જેના વંશજ છે, જેના વાલી વારસ છે આપણે, એને 192 દિવસ યાદ કરે હ અને આપણે ભૂલી ગયા. એટલે બચવું હોય ને ભયા તો મને ઓળખજો, મારો જય જયકાર કરવાની જગ્યા મને ઓળખજો. જય ભીમ, જય મૂળનિવાસી, નવું જય ભીમ. નવું દેરું બનાવો.